સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દાહોદમાં જંગી વિજય સંકલ્પ સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહારો કર્યા। भारत माता की भारत माता की। દાહોદ જિલ્લાના છાપરી ખાતે ભાજપ કાર્યાલય કમલમ પાસે ખાલી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની જાહેર સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે રાખવામાં આવી હતી। આ જાહેર સભામાં જેપી નડ્ડા દ્વારા વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવવામાં આવ્યું કે આજે વિશ્વ ફલક ઉપર ભારતનું નામ થયું છે તો તેનો શ્રેય આપણા વડાપ્રધાનને જાય છે। તેઓએ હંમેશા ગરીબ, પીડિત, શોષિત, વંચિતો માટે વિવિધ યોજનાઓ થકી તેઓની તમામ ક્ષેત્રે ચિંતા કરી છે। તેઓ હર હંમેશ તેમના માટે સતત કાર્યો કરતા રહ્યા છે અને આ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયત્નશીલ છે। અને 10 વર્ષ પહેલાની વાત કરીએ તો દેશના લોકો એવું વિચારતા હતા કે હવે દેશનું કંઈ નહીં બદલાય, આમ જ ચાલશે અને 2014 પછી વિકસિત ભારતની કલ્પના સાથે દેશ વિકાસની ગતિએ વિશ્વભરમાં આગળ વધી રહ્યો છે અને હવે આવનારા સમયમાં મોદીજી 70 વર્ષથી ઉપરની વયના તમામ લોકો કોઈ પણ જ્ઞાતિના હોય તેમને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકો સનાતન વિરોધી છે, રાષ્ટ્ર વિરોધી છે। આ સભામાં લઘુમતી મહિલાઓએ ઉપસ્થિત રહી અબ કી બાર 400 પારના નારા સાથે જશવંતસિંહ ભાભોરને જીત અપાવી મોદીજી માટે એક કમળ અમે દાહોદથી મોકલીશું તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, રાજ્યમંત્રી બચુભાઈ, જશવંતસિંહ ભાભોર, પ્રભારી સતીશભાઈ, ગોરધન ઝડફિયા તથા અન્ય મહાનુભાવો અને મોટી જનમેદની ઉમટી પડી હતી। माताएं, बहनें, बुजुर्ग और मेरे नौजवान साथी और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज मेरा ये सौभाग्य है कि मुझे आज इस चुनावी सभा में दाहोद में आने का सौभाग्य मिला और अपने प्रिय साथी जसवंत भाई भाभोर जी के लिए मत मांगने के लिए, आपका मतदान के लिए आशीर्वाद मांगने का मुझे सौभाग्य मिला है। सबसे पहले तो मैं जो आप लोगों की इस गर्मी में इतनी बड़ी संख्या देख रहा हूं और जो मैं उत्साह देख रहा हूं, जो मैं ऊर्जा देख रहा हूं, जो मैं खुशी देख रहा हूं, वह मुझे आश्वस्त कर रहा है कि आपने 7 तारीख को जसवंत भाई भाभोर जी को फिर से दिल्ली भेजने का निर्णय ले लिया है। इस बात के लिए आपको मैं बधाई देना चाहता हूं। जहां सिर्फ जसवंत भाई भाभोर जी का नहीं है, यह चुनाव एक बहुत बड़े मकसद को लेकर के है और वह मकसद है कि हम भारतीय जनता पार्टी आदरणीय श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आगे चलकर विकसित भारत के संकल्प को पूरा करने का संकल्प है, बहुत ही महत्वपूर्ण है। मैं बार बार बोलता हूं और यहां भी मैं बोलना चाहता हूं, लगभग 40 साल से ज्यादा मैं राजनीति में हूं, 35 साल से ज्यादा मैं एमएलए, विधायक, सांसद रहा। સૌને મારા નમસ્કાર। 7મી તારીખે ચુનાવનો મહાપર્વ, ચુનાવ ઉત્સવના હવે થોડા સમય 3 દિવસ બાકી રહ્યા છે। આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અમારા ભાભોર સાહેબના સમર્થનમાં આપણી દાહોદ લોકસભા પર ચૂંટણી પ્રચાર થઈ આવ્યા હતા। અમારા તમામ પેજ કમિટી, બૂથ પ્રમુખ, એજન્ટ અને જનરલી અમારા જિલ્લા સુધીના હોદ્દેદારો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જેપી નડ્ડા સાહેબે માર્ગદર્શન આપ્યું છે અને આપણા દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સાહેબને 5 લાખ ઉપરથી લીડથી જીતાડવાનો સંકલ્પ કર્યો છે અને બધા જ કાર્યકર્તાઓ એના માટે લાગી ગયા છે। 3 દિવસ બાકી છે અને દાહોદની સીટ, જે લોકસભાની સીટ જંગી બહુમતીથી જીતવાના છે અને અમારા દાહોદથી દિલ્હી સુધી અમારા જશવંતસિંહ ભાભોર સાહેબને મોકલવાનો સંકલ્પ અમારા તમામ પાર્ટીના કાર્યકર્તા, તમામ સમાજના લોકોએ, વડીલો, માતા બહેનો, યુવાનોએ બધાએ કર્યો છે। ધન્યવાદ।